સડાવાઈ જશે અને બુકો લઈ લીધી. અક્ષર બહુ ઘાટા નહીં અને બહુ આછા નહીં, મીડિયમ સાઈઝના અને બહુ મસ્ત આવે. ભાજી છે, પાપડ છે, કામી હાલો રસ ખાવા. સકુબેન છે ને એ બધાને ભાણામાં દે છે. હાલ યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. રસ્તો હવારમાં પોરમાં જો કામ કેટલું પૂરજા, ખાલી પથારી હરખી કરી, બાકી ઘરમાં આખા રમણ ભમણ છે. એમ જો કીધા આ તુરની દાળ બનાવી હતી અને વિડીયો પૂરો કરવાનો હતો. આખા બધું કુલર હું જો મેં છે ને કુલરને શરૂ કર્યું, પછી દાળ વાવી દે બધું વ્યસ્ત ખુશીબેનના રમકડા બધી વસ્તુ. એટલો વિડીયો ઉતારીને ફેમિલી તારામ જો મશીન ઉપડી ગયો. હા સળવા પડ્યો એટલે દાળ હમી કરીને એટલે ભૂલાઈ ગયું, સોરી. એટલી દાળ હમી કરીને થાકી ગઈ, શ્વાસ સળવા મળ્યો. તો જો પંખો ઘડીક બંધ હોય ને પરસેવાનું રેપજેપ થઈ જાવ એવું છે. દવા પીવી કે એટલે મેળા છે. જો મિક્સર અહીંયા જ રાખ્યું છે. શું કહેવાય, જ્યુસ બનાવવા હાટું, અંજીરનું જ્યુસ. જો બધું ધૂળ થઈ ગયું. વાવેલું કે કાંઈ નહીં. હાલો હવે આ બધું વ્યસ્ત છે. બધું અમુક કરી નાખું. બેન તું રાંધશો? આમ જો તો રસોઈ બનાવીશો. ફેમિલી હવે છે ને કામ કરીને નવરા ચા અને કાર્તિક નિખિલને મળ્યા છે નિશાળથી ચોપડા, એટલે એને આપણે પૂઠા ચડાવવા જવાના છે અને પાકી બુકું લેવા જવાનું છે. કા અમારી બેન આવે છે કિશુબેન ભેગા. કા કિશુ તારે થઈ ગઈ પાકી બુકું કે? હા મારે થઈ ગઈ હો. હે તારે? મારે થઈ ગઈ. તારે થઈ ગઈ? કઈ નહીં, હું એક જ બાકી છું, કાર્તિક ને એટલે હાલો એને પાકી બુકો કરી નાખી ને પૂઠા ચડાવી દઈ. નિખિલભાઈને જો કે આપણે નિશાળેથી ચોપડા મળ્યા જ નથી, એનો પછી વારો છે. પણ નિખિલ હાલને વાસણ મૂકી દીધા ને પેલા પૂઠા ચડાવી. ચાલો કન્ટિન્યુ જો તડકો માથે લઈને અને છે ને પૂઠા ચડાવ્યા. તડકો બહુ છે, તડકો કાંઈ ઘટે નહીં. અને ચાવડે પૂઠા ભાઈ ચડાવવા મળ્યા છે. આગળ દેખાય ને આવા ચડાવવાના છે. બ્લુ કલરના ચોપડાને એવું લઈ લીધું છે. એવી રીતના કંઈક પૂઠા ચડાવે છે. પૂઠા ચડાવાઈ જશે અને બુકો લઈ લીધી છે. હાલો ઘરે જઈને બતાવી આપણે. ફેમિલી છે ને અમે આવી ગયા રિસીસવાળામાં. આ છે ને પેનની ખરીદી કરે છે. કાં જો કે સારી પેન આવે. જો આમાંથી આ તો બહુ પહેલી છે ને બહુ સારી આવે અને અક્ષર બહુ સારા થાય એમાં. એટલે અક્ષર બહુ ઘાટા નહીં અને બહુ આછા નહીં, મીડિયમ સાઈઝમાં અને બહુ મસ્ત આવે. હાંકવાથી પણ આમ પાછળ પેજમાં છાપા ન પડે એવી રીતના. પણ આ તપોવન સ્કૂલની જે પેન છે એટલે એમાં બહુ સારી આવે. રાવડી આ ને હા કે આ પેલી આવે ને એમ કે સારી આવે એમ આપણે કઈ ખબર ન પડે ભાઈ બહુ એમાં. અમે જો મસ્ત છે પેન્સિલ બધી વસ્તુ મસ્ત છે. કાં કાંઈ નહીં હાલો લઈ લીધી કે હે હવે તારે લઈ લીધી. કાંઈ નહીં હાલો થોડી ઘણી વસ્તુ ધ્યાનમાં આવે તો એ લઈ લેવી. વિશેષમાં છે મસ્ત. પછી શું કહેવાય કે આપણે રૂમ ફરી જવાનું તો પછી બહુ આઘું પડી જાય. પછી તો અહીંયા આવવાનું કંઈ નક્કી ન હોય આપણે એમ. અહીં બહુ આઘું પડી જાય એટલે બક્કલ ને એવું બહુ મસ્ત રોકે. જો બક્કલ છે અલગ આ બધા બકલની જ લાઈન છે. જો આ બધા બકલ છે અહીંયા હોય તે અહીંયા નવી રૂમે ગામ છે ને તો મેં લઈ લીધું ઘણું. જો અહીંથી બધા એમાંથી મને આ કલર એક ધ્યાનમાં આવી ગયો. આ મારા ફઈની આવ્યા છે મારે ખબર કાઢવા, પણ વાત જો કેટલી કરે. મારે અવાજ કરતા હતા ફઈનો અવાજ આવે છે. કા મામી અને સકુબેન બે આવ્યા છે. કા સકુબેન એકવાર આટો મારીને વી જાય, દાદરા સડીને વી જાય કે મારા ભાભી તાવ મારીને વી જાય એવું છે. હા મજા. સકુબેન કેમ મોડા પડ્યા ખબર છે? એ દેહમાં ગયા હતા અને થોડું કામ હતું એટલે નકર સકુબેન તો અમારે હંધાઈ પહેલાં સકુબેન હોય. સકુબેન અમારા રૂમે આવ્યા હતા, અમે ત્યાં એમ જમવાનું બનાવતા હતા. પણ સકુબેન શું કે ખબર કે હાલો અહીંયા નથી જમવાનું બનાવવાનું, તમારે કે ત્યાં જમવાનું છે. એટલે બોલો એવું કહી શકું બેન. તો અમે આવ્યા ને કેરીનો રસ લેતા આવ્યા. અને આ જો આ શું બનાવ્યું ખબર છે? ભાજી બનાવી છે. ભાજી છે, પાપડ છે
કામ હાલો રસ ખાવા. રસ રસ એમાં શકુબેન છે ને એ બધાને ભાણામાં દે છે અને અમારા વંદુબેન છે ને એ રોટલી બનાવે છે કા વંદુ આવી કામેથી ને કામે ચડાવી દીધી એવું છું 8:30 કા વંદુ નાની છે ને એ રોટલી કરે છે કઈ હાલો આવી જાવ જમવા જો આનું વાળું કરવા કામ મયુરને દે તો ખરા કોક મયુરને કોક દે તો ખરા ભાજી પાપડ ના કરા ખુશીબેન જાણ હાલો આવી જાવ વાળું કરવા શકુબેન ને બધા બે ગયા છે જમવા કા શકુબેન મોડું થઈ ગયું ને બહુ મોડું થઈ ગયું ને બહુ ના વંદુ નાની ને બધા બે ગયા છે કા સારું છે ને કહેતો તમે બહુ મોડા આવ્યા આને મોડું થઈ ગયું ભૂખ કેવી લાગી બહુ ભૂખ લાગી હતી કામે ગયા અને મોડું થઈ ગયું બહુ કા શું કહેશો બધું યુટ્યુબ તમારા નણંદ છે મંગુબેન મામી કે છે કોણ છે એમ તમારા નણંદ છે હવે અમારા બા વિડીયો જોવે ને એટલે કે હું કહેતા તમને કુબેરના રૂમેથી અમારા રૂમે આવી ગયા અને આપણે શું કહેવાય કે સ્ટેશનરીમાંથી જે વસ્તુ લેવાની હતી એ વસ્તુ બધી લઈ આવ્યા ને મેં કીધું નરેશ આવે તે આપણે બતાવવાનું છે ને તો છોકરા છે નરેશને બધું બતાવો સારો બતાવો એ તો બધાને ફેમિલીને ખબર જ હોય હા બધાના નામ ન લખવાના હોય જે આપણે ચોપડી હોય ને ગણિત ગુજરાતી પર્યાવરણ હા પેન્સિલ 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 મારે પીણું છે નવી રૂમ હાટું હમણાં નવી રૂમ રાખી આપણે એ આપણે દૂધ ગરમ કરીને તે ડીશ રાખવાની 20 રૂપિયાની લાવી બતાવો ફેમિલી 20 રૂપિયાની ડીશ હા દૂધ ગરમ કર્યું એટલે એનો સીધું મૂકી જાય એટલે ભરાલ હોય છે હા એમ વાહ સરસ પેન્સિલ નીકળાટું જોઈએ આ હું પેન્સિલ નીકળા અરે આ તો શેક લોકો છે હંસો છે બધી વસ્તુ બધાને બતાવી દઉં છું. હા એ બધું ચાલો બીજું બતાવો ફટાફટ પેન્સિલ ને શેક રબર તો બધું મળ્યું જ છે નીકળાને ને પણ મેં કીધું હાલો ના લઈ લાવું પછી ઓલી રૂમે જાય થોડુંક આગું પડી જાય બધી વસ્તુનું એટલે અહીંથી થોડું લઈ લઉં આ ઉપર તો એ જેટલા બોકડા છે. ચોપડા છે ઓહો તારા છે ઓહો હે આ બધા રેકારા મારા. એ આ તો બધા ઓલા કીધું પૂઠા હતા સડાઈ દીધા હા પૂઠા ચડાયા મસ્ત પૂઠા હોય છે. હાલો એ કેટલાય છે બધા એના પૂઠા ચડાવી દીધા અને ઓલા પાકી નોટું લઈ આવી કા કેટલી છે? 7 7 છે અને 7 પાકી બુકુ લાવ્યા છે ઈ 7 નહીં 3 ને 4 ઓલી 7 ને 3 ને 4 ઓલી 12 બુકુ છે હા 4 ઈ 4 પછી બીજી છે પાકી જો આવી 4 આવડી આ છે હા ઈ 4 છે એક જ્ઞાનની જે માં સરસ્વતી મારા છોકરાને વિદ્યા આવ્યો થઈને બરાબર હા હો હા કરતી આમ સવારમાં ઉઠે સવારમાં પેલા નામ લેવા જય માં સરસ્વતી જય માં ચામુંડા જય માં જિંદગી જય માં ખેતરપાળે મેળવી જય ભગવાન જય શ્રી રામ હર હર મહાદેવ કરીને પછી ત્યાં ભણવા જવાનું અને બધું તમને ક્યાંય બધું માર્કો મગજની માર્કો ઉતરી જાય બધી અને યાદ શક્તિ વધે બધા છોકરા નર્સે જોઈ લીધા અને આમાં છે ને નામ લખાણું કાર્તિક જીંદવાડિયા હા કાર્તિકનું નામ લખી નાખ્યું આવું તો બુકની માર્કો ઓળખાઈ જાય ને બધું જો આમ નામ લખેલું હોય ને તો ઓળખાઈ જાય ગાવ પાછી બુકુ એને કઈ કી કરવાનું છે ને કાઢ કરી દેવાનું છે હા કા એટલે કો કાઢ કરી દેવાનું છે ખાલી એટલે ઓનલી ફોર નામ લખવાનું છે એટલે છોકરાનું નામ છોકરા બદલાય એમ કરવાનું છે કે હા છોકરાનું નામ બદલી એનું નામ લખેલું હોય કે નહીં આમાં તો આમાં અંદાજ આવી જાય કાર્તિક ના છોકરી મારી છે આમ જો આમાં નામ લખેલું છે બરોબર હાલો આપણે વિડીયો લાંબો થઈ ગયો છે બહુ તો વિડીયોનો એમ લેવાનો છે ચાલો છે એમ લઈ લેવા તો ફેમિલી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા વિડીયો સાથે અને હા ખાસ કરીને કોને ભણતર ગમે છે ભણવું કોને ગમે છે જરા કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ જી માતાજી બાય બાય